આપણે ઘણો બધાની સારી કોમેન્ટો આવી એ આપણે Q&A વિડીયો જરૂરથી લે વધારની. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે સવારમાં વહેલા બ્લોગની શરૂઆત લીધી 8 વાગ્યા અહીં. પણ જો આપણે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ. તો આ ચોમાસાનો પહેલો વરસાદ કહેવાય. જો તો અમારે તો આટલા સોટા ચાલુ છે. તો આમ જેટલો પર એ તો ખબર નથી, પણ શેર થઈ જાય એટલો પર તો સારું કહેવાય. અને તમારે આવ્યો હો કે નહીં એ કહેજો. તો જો અમારે ત્યાં શરૂઆત થઈ ગઈ. તો સવારમાં મેઘરાજો આવી જાય. તો જો આવું વાતાવરણ હે ને થોડો ઘણો દને કાઢવા કરે. તો જો આ બાજુ વાદળમાં હે ને સુરત દાદો ને કરવા કર હું, અને એક બાજુ હે ને ત્યાં વરસાદ ચાલુ. તો એમ કહેવાય ને કે સુરત દાદો નીકળેલા હોય અને વરસાદે પડતો હોય ને તો હારા શકન કહેવાય. મને ખબર નથી પણ એવું ખબરેલું હોય. તો જો આ સુરત દાદો બહાર નીકળ્યા તો મને બતાવું. એક બાજુ આ સોટા ચાલુ છે. તો અમૃત આટલો પર પણ પછી વધે તો તમને બતાવીએ અને શેર થાય એવી આશા રાખીએ. હું કે અમારે તો ઓની આશા હોય તો થોડું ઘણું વધારે પડી જાય ને તો આપણે હિત્ર બધો શેરાઈ જાય તો પછી વાવણીની શરૂઆત કરી દેવું. તો જો ફૂલ તાપ કાઢી નાખ્યો. જો આ બાજુ સોયલો હોય ને આ બાજુ તડકો આવે અને હને સોટા ચાલુ છે. તમને લગભગ દેખાતા હોય તો ખબર નહીં, પણ દેખો અહીં કે નહીં ખબર નહીં. અને આ બાજુ અમારે હે ને ઢોરો બધો હેતરમાં બધેલો હતો. દક્ષિણ પપ્પા હે ને પલરીને બધો ઘેર લાવી દીધો. હું કે ભેણું થાય ને એટલે ખૂટા ઉપાડી નાખું તો પાછો દોર તો ચોય બાંધવાની દે એટલે તો જો લાવી દીધો ઘેરો. અને જો જોઈ રહી અત્યારમાં કલર ઉપડ્યો. અત્યારમાં નહીં કોઈ વહેલા સારું કહેવાય. તો જો એ પલરીને હે ને તે લાવી દીધો ઢોરો ઘેર. તો આપણે સોટા ચાલુ તો લગ્ન ઘરમાં જે બીજું કામ હોય પાલી. તો જો મિત્રો, કાલે આપણે થઈ જતી વરસાદની શરૂઆત એટલે કે ચોમાસાની. તો આપણે હે ને 2 દિવસ પછી બ્લોગની શરૂઆત લીધી. જેમ કે વરસાદ આવ્યો એ દિવસ આપણે થોડો ઘણો બ્લોગ લીધો હતો, પછી નહોતો લેવાયો. જેમ કે મને થઈ જવાયું હતું બીમાર, એટલે પછી આપણે વિડીયો શૂટ કર્યો જ નહોતો. તો 2 દિવસ પછી ફરી ચાલુ કરીએ છીએ. તો જો આપણે જે સાર રાખી હતી ને એ હે ને પૂરા બધા પલરી જતા. તો ઘેરે લાવી દીધા પણ પલરી જતી સાર એટલે ઘેર લાવી અને પોરી કરી. જો આ બાજુ તો આટલી કોક બગડી જતી. પણ આજે પાછું 2 દિવસ પછી વાતાવરણ બદલાયું. આ જો વાદળ પૂરા આવી જાય. તો ચોય તાપ દેખાતો નથી. તો વરાત આવે ને એવું બધું વાતાવરણ કરી નાખ્યું પાછું આજે. તો સવારમાં તો દક્ષિણ પપ્પા થોડું ઘણું તાપ નીકળ્યો હતો એટલે પૂરા હન તે આમ ફેહાન તે આવી રીતે ફેલાયેલા જ હતા. પણ પલટી મરાઈ દીધા. હું કે તડકો થોડું ઘણું લાગે ને તો કકંડા થઈ ગઈ કંઈ. તો 2 દિવસ તો દક્ષિણ પપ્પા આવું જ કોમ કર્યું. પૂરણ પાછળ જ થઈ રહ્યા પલરેલા હતા એટલે. તો બમારા ના હન તે હન તો થોડા ઘણા હુકાયા. તો આ વહરાત આવે તો પલરી જ હોય. એના કરતાં આપણે વન પૂરો આમ ઘરમાં ગાલી દેવાના. તો આમ આબુ કોમ કર્યું તો આપણને આજે સારું થઈ ગયું છે એટલે આપણે આ કોમ કરવા લાગવાનું દક્ષિણ. તો જો ઓયથી લઈ જઈને આ લે અને આપણે હોય બાજુવાળા ઘરમાં ભરી દેવું. તો હેડો ભરી દઈએ કે આ પાછા સોટા આવી જાય તો પાછી કોળી થયેલી સાર પાછી પલરી જાય. તો આપણે આ ના પાછી વેચતી લાવીએ એટલે પૈસા માથા પર ને આવું નુકસાન થઈ જાય. તો પછી નુકસાન તો થયું જ કારણ કે પલાળી દીધી એટલે, પણ બહુ નથી. એટલે જો 6 મહિના જ પર્યા પણ હેડો પૂરા ભરી દી. પૂરા લાવવાની શરૂઆત થઈ ગઈ. કોઈ નાખ્યા હતા ને એમાં બધા પાછા મોય નાખી દીધા. ઘરમાં ગાલી લાવીએ છીએ. પપ્પા મને હોય પપ્પામાં ઢગલો કરવા લાગ્યું. હું તમે એકલી શાલ લાવી રહું એટલે હોય ઢગલો કરવા લાગ્યું. તો ઘરમાં હોય છે મોડે
બેટા મોડી દેવા હે ને આટલા માલ દેવ મોડી તો જો ગઈ મારી મમ્મી હે પૂરા લાવે પૂરા કાલ દિયર વરા સરી જો મારું ઘર થોડું ખરાબ ને એટલે અવાજ તમને ચોખ્ખો કરતો હમણાં નહીં મૂડામાં ફૂલના ને એવું બધું થઈ ગયું એટલે પણ હમણાં હે તો આપણે હમ હોય પેલા સોપારમાં નાખવા નાખી અને દક્ષિણ પપ્પા ઘરમાં સરે અહીં બતાવી આવ્યા તો જો ગઈ માં પૂછો સરે અહીં રહે पूरा मंदा ही पूरा समय हुआ ही नहीं लगते હા पूरा फल हुआ है अपना मोबाइल देवाना है तो जो वो कम करके है गर्मी गर्मी से दवाई गर्म पवन नहीं लगता मम्मी क्या पूरा लेता हूँ અમે પૂરા લેતા પોચી ખેતરમાંથી લાઈન પૂરા વળી નાખે અને પાછા વળગી પૂરા ઘરમાં આવવાનું કેટલું કઠિન આવ્યું કોમ સ્વરૂપ કરે તો આપણા આ હે ને તે ધોરણ માટે સમજે કરીએ 12 મહિનામાં આ પૂરા શિયાળામાં ખવડાવવાનું છે તો જો મિત્રો અમે જે સાર ગાલવાનું કામ કરતો હોય તો સાર તો ગાલી દીધી ઘરમાં અને કમ્પ્લીટ મોડી દીધી હોય તો મને બ્લોગમાં બતાવી હતું અને આપણે નાઈ બાઈને તૈયાર થઈ જાઉં હું કે પછી સારને એવું કામ કરતા હતા ને ગાલવાનું એ વખત પવન નહોતો ને આપણે થોડો થોડો પવન ઉપર્યો તો જો આ સાર ચમચમ મોડી છે અને કેવી રીતે કરી દક્ષિણ પપ્પાએ તમને ફરીથી બતાવી દે બરાબર તો જો આ બાજુ બતાવું આ બાજુ સાઈડવાળું ઘર અને આ બીજા ઘરમાં મોડી છે જો તો આ ઉપર પૂરા મોડ્યા ઝાડના અને સર પરાણના બોરા તો આવી રીતે મળી છે તો આપણે આ થઈ જો ભેંસો માટે સારનો સ્ટોક આમ સોમાં આમ કોઈ ઉપાધિ નહીં થાય ઓયથી લેજે નાખવાની કોઈ પલરાય નહીં કે કશું નહીં અને લગ્નમાં આપણે ઘણા બધાની સારી કોમેન્ટો આવી એ આપણે Q&A વિડીયો જરૂરથી લઈને આવું તો વધારે નહીં 2-4 દિવસમાં આવી જશે તો બસ આજના બ્લોગમાં તો આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ